એ હાલો બાઈ હાલો, રસ્તાનો માલ સસ્તામાં 500 ના બબે ડ્રેસ લઈ લ્યો બાયું, લઈ લ્યો. એ અહીંયા આવી જાવ સગન સંમેલી પાસે લઈ લ્યો લૂંટી લ્યો આજ તો બધું વેચી જ નાખવું છે. આવી જાવ. એ રંભલી તું અહીંયા જોઈ લે, હું આની પાસે જોઈ લઉં, સારું હોય તો લઈ. આ તમે ત્યાં જોઈ લો, હું અહીંયા જોઈ લઉં, પછી આપણે આગળ જાવ છું ને હાડિયું બાડિયું સારું કંઈક વેચાય છે. એ બેન, આ કાળા કલરનો ડ્રેસ કેમ આપ્યો? જબલામાં આપ્યો, બીજો તો શેમાં આપ્યો? મતલબ કેમ આપ્યો, એનો કેટલામાં આપ્યો એમ કહું. માસી ગળું ફાડીને તો કહું છું 500 ના બે લઈ લ્યો આમાંથી તમને જી ગમે એ 500 ના આવશે. એ જલપા બેન, આ ટ્રાફિક તો જો આમાં ક્યાં જાવું આપણે? ત્યાં ટ્રાફિક છે, તમને કોને ખાઈ જવાનું છે, આયલું જવાનું બધું હાલે એમ. હમણાં બહુ ડોટકી થઈ ગઈ છું, લાઈનમાં આવી છે પાઠો પડી ન જાય. આવો બેન આવો, હું લેવું છે બોલો, જી લેવું હોય છે એ બતાવી દઉં. એટલું બધું જોઈને તો હું ખુદ કન્ફ્યુઝ થાઉં છું કે હું લેવું ને હું ન લેવું. અરે રો, ક્યાંથી શરૂઆત કરું? એ રોહિણી, તને કાંઈ ગમ્યું? મને તો ન્યા કાંઈ ગમ્યું નહીં. અરે હું તો ખુદ કન્ફ્યુઝ છું માસી, આમાંથી મારે હું લેવું ને હું ન લેવું. હાલો ને આ બજારમાં પછી આવશું, પેલા આપણે અંદરની બજારમાં જોઈ આવી હું મળે એમ. હું તને ઈ જ કહેવાની હતી, હાલ અંદર જઈ. અરે વાહ, એ તો જો કેવા મસ્ત સરસ ડ્રેસ મળે છે. હા તો લઈ લ્યો બેન, બોની કરાવવા જ હવાનો કઈ ધંધો હરખો આયલો નથી. શાંતિ રાખો બેન, અમને ગમશે તો અમે લેહું. હા માસી, પણ મેં ક્યાં કાઈ કીધું કે ગમશે તો જ લેહો ને, બધાને ગમે તો જ લે. એટલું સસ્તું આપી તોય માણાને મોંઘું પડવા માંડ્યું છે. મારે તો 6-7 જોડી ડ્રેસ લઈ જ લેવા છો, મારી માસીની છોકરીઓને બેનું ને ફઈની છોકરીઓને બધુંય દઈ દે અને 1000 રૂપિયો લઈ. તમારે તો પણ બધાય પાસેથી લૂંટી જ લેવું છે, અહીંથી સસ્તામાં લઈ જાવું અને બેનું પાસેથી ને ફઈની છોકરીઓ પાસેથી લૂંટી જ લેવું છે. તાણે તમારો ડોહો બધાય વિડિયા વાયરલ થયા છે, બધાય જોતા જ હોય કેટલું સસ્તું મળે છે. એને કે ખબર હોય હું અહીંયા આવી હતી ને અહીંથી લીધું, કાંઈ એનું નામ જ ન દેવાનું, ખોટું બોલી જવાનું હોય. હા હોય, એમાં તો જલપાબેન માસ્ટર છે ખોટું બોલવામાં, ગમે એને પાડી દે. એ બેન, તમારી છોકરી જો કેવી રોવે છે, એને કઈક સાની રાખો, સાની. અરે બેન, ઈ તો રોયે રાખે ને કેટલીક વાર સાની રાખું હે. આ ધંધો કરવા બેઠી છે, ભીનો સામાન બધો વેચવા કાઢ્યો છે, નહીં વેચાય ને તો ખાવાના ફાફા પડવાના છે. કાંઈ વાંધો નહીં, હમણાં તમારો સામાન હું વેચવા દઈ દઉં, શાંતિ રાખો, શાંતિ જરા. એ જલપાબેન, તમારે લેવા હતા ને 6-7 જોડી ડ્રેસ લઈ લ્યો, કેવા મસ્ત છે જો, કાપડ એમ તો સારું છે, હું લઈ લ્યો. અને સોનલ કાકી, તમારે 1-2 જોડી ડ્રેસ લેવા હોય તો લઈ જ લ્યો, ઓમે તમે ડ્રેસ જ પહેરો છો ને, લઈ લ્યો ની, તમને સારા લાગશે. એ હું તો હમણાં લઈ લઉં સંપા, પણ જોનીતા કાકાએ ઓનલાઈન ડ્રેસ મારા હાથે 6-7 જોડી મેળવા છે, પણ કેમ લેવા મારે અહીંથી પછી વધી જાય ને. બેન, આ બધા ઓનલાઈન કપડાં લેવા માંડ્યા ને એટલે અમારે વેપારીને બહુ નુકસાન થવા માંડ્યું. ઓનલાઈનમાં હું સસ્તું મળે પણ જોઈ ન હગો કાપડ કેવું છે શું છે, અને અમારે વેપારી પાસે તો જોઈ હગો ને બધું કરી હગો, કઈક કોક બદલાવી જાય ન્યાય બદલાવી જાય, પણ પૈસા તો જાય ને. ઈ વાત હાસી, મેં જોવાની પરમદી મારે એક સાડી આવી ઓનલાઈનમાં પણ હળેલી નીકળી, પછી રિટર્ન કરવા ગઈ તો રિટર્ન જ ન થાય. એટલે બધાયને એમ જ કહેવાનું મારે કે ઓનલાઈન કરતા અત્યારે તો ઓફલાઈન લ્યો, બધાયને આ વેપારી મંડળને તમારી જરૂર છે આપણા બધાયની, તો આપણે બધાય છે ને આની પાસે અત્યારે ખરીદી કરી અને આને ઊભા કરી, નકર આ બિચારા કેમ ઊભા થાય, અત્યારે બધાય લોનું લઈ લઈને અમુક તો દુકાનો કર્યું હોય, નુકસાન ન થાય બધાયને. કે બધાયને એક જ વિનંતી છે, અત્યારે છે ને બધાય વેપારી પાસેથી ખરીદી કરવા માંડો, ઓનલાઈનમાં અત્યારે ખરીદી ન કરો, અત્યારે હાલમાં આ બધાયને આપણી જરૂર છે. સાચું કીધું સંપા, લાઈની બિચારીને આને જરૂર છે, એ છોકરી નાની છે તો 2 જોડી હું લઈ લઉં ડ્રેસ, એમાં હું થઈ ગયું 1000 રૂપિયામાં. હા, અને 6-7 જોડી હું લઈ લઉં અને 1-2 ભૂરકી લઈ લે એટલે થઈ જાય બધાયને. હા હું આજ તો હું વિચારું છું કે 2 ડ્રેસ લઈ જ નાખું. તું લે ને, તું તો ક્યાં ડ્રેસ પહેરશો,
નથી આપીને આડી ઊભી હોય તો ભટકાય. એક સાપટ આગળી મારે તો તારું સડબું ફરી જાય અહીંયા ને અહીંયા. તને આગળી ધક્કો મારીને તો તું આખી લક્ષ્મણ માર્કેટમાંથી બહાર ઉડી જાય. એ તું મારી આરે લપકાતી ન કર, અહીંયા તને હાબુ પાણી વગરની ધોઈ નાખું. એ સંપાબેન, બાતોમાં આખી માર્કેટ તમને જોવે છે, જેવા હોય એવા હું વર્તાઈ જાવ અહીંયા ને અહીંયા. જોવે તને જોવે, આ હાલતુ ફાલતુ મને ધક્કા મારીને જાય મને નથી મજા આવતી હો. હાલતુ ફાલતુ કોણ કે છે? તારું જડબું જો પેલા હુકરીન માળા જેવું છે. એ મારું ભલે ગમે એવું હોય પણ તને આખું ન થાય પીને ભગવાને એટલે જેને તને ધક્કા મારતી જાશો. અરે સંપા, મૂંગી રે મૂંગી, જો તો ખરા બિસાડીની તે આંખ હોજાવી નાખી. તો એ મારું મોઢું હોજાવી નાખ્યું, ઈ તમને ન દેખાતી? એની આંખ દેખાય છે તી? એ બેન, બાતોમાં તમને નથી ખબર ઈ કોની વહુ છે ઈ? કાઈ છે કોઈ આ એકાદા દુકાનદારની વહુ, એમાં હું આ મોટી નવાઈની વાત છે? અરે બેની દુકાનદારની વહુ નથી, ઓલા મુન્નાભાઈ ડોનની વહુ છે. મેં આની આરે ક્યાં સીધા જોડે લીધી? આ મુન્ના ડોન તો ખરાબમાં ખરાબ આ એરિયાનો ડોન છે. અરે સંપા, તું તો મરે પણ અમને મળવે, જ્યાં હોય ને બાધા વર્ગી જાતી. અરે હું કઈ કોઈ મુન્ના ડોન થી બીવ છું? ઈ ભલે ના એરિયાનો ડોન હર્યો તો હું સંપા છું. અરે બેન, સંપા હોય કે સમેલી હોય, અહીંથી વઈ જાવ ને, કોઈ મુન્ના ડોન આવશે ને તો તમને અહીંયા ને બંદૂકે દઈ દે. આ તો તમે કહો છો એટલે બેન હું વઈ જાવ છું, નકર હું આને તો આજ મારીને રેત અહીંયા નહીં. ભાઈ સંપા ભાઈ, આ મુન્ના ડોન આવી જાય તો તને અહીંયા ને બંદૂકે દઈ દે. ભાઈ આ સંપાએ તો બધાને તોડતા કરી નાખ્યા માર્કેટમાં. એક તો ટ્રાફિક એવી અને તોડા હે નહીં. અરે મારે હજી કેટલી ખરીદી કરવી હતી, આમાં હું ખરીદી કરવા? સંપાબેનને તો કોઈ દી લઈને જ ન અવાય આપણા ભેગા. એ તમે બધી તો તોડી હકશો, હું તો તોડી નથી હકતી. મારે કેમ આવું તમારું ભેગું તોડી? પણ તારે આજ જેડી વાળા સંપલ પહેરવા તા હવા મારવા. ઓલા પહેર્યા હોત તો તોડી હકત તું અમાર જેમ. એ અટાણે જેમ તોડાય એમ તોડવા માંડ ભૂડકી, નકર આને બંદૂકે દેવાઈ જાય. એ ક્યાં ભાગી બીકણ સસલી, ડોનનું નામ સાંભળીને હવા નીકળી ગઈ અહીંયા નહીં. ને યાદ રાખજે, હું તો તને ગમે ત્યાંથી પાતાળમાં આવીશ ને ત્યાંથી ગોતીને તને મારવા આવે તાર ઘરે. હેલો ફ્રેન્ડ, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ કોમેન્ટ કરવાનું પણ ભૂલતા